ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કોચ રહી ચૂકેલા સ્વર્ગવાસી અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલી પ્રાર્થના સભામાં ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓ જેમ કે સુનિલ ગાવસ્કર, કપિલ દેવ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ BCCIના સેક્રેટરી જય શાહ સહિત દિગ્ગજોએ હાજરી આપી હતી. રાજવી પરિવારમાંથી સમરસેટસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ હાજર રહ્યા હતા અને અંશુમન ગાયકવાડને યાદ કરીને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. चलो चलो हम लोग यही जो हटी जैसे और मारो कौन તમે તમારો ભંગો આવે જોડે પકડી कपिल सर आज आप दुख की बात है, आपके साथ खेल रहे थे. કમિશનર સાહેબ છે. કરું પાછળ પાછળ પાછળ
વિપક્ષના નેતા બે વિપક્ષના નેતાને દિમાગ નઠો કરે. આ વડોદરા શહેર માટે જ નહીં, આખા ભારત દેશ માટે એક બહુ મોટું આપઘાત છે. અને મારા બહુ સરસ એમના જૂના મેમરીઝ છે એમને જોડે. જ્યારેથી હું લગ્ન કરીને આવી છું ઘણા વખતથી બહુ જ અમે મળ્યા છીએ. બહુ જ મિલનસાર હતા, બહુ રિસ્પેક્ટફુલ હતા અને ખૂબ એક સંબંધ હતું પરિવાર જોડે. અને એટલે એ જ આશા કરું છું કે પરિવારને પ્રાર્થના કરું છું કે આ મોકામાં એમને સપોર્ટ અને ભગવાનનું પ્રાર્થના કરું છું કે એમને આત્માને શાંતિ મળે અને પરિવારને સ્ટ્રેન્થ મળે. અને આવનારા દિવસોમાં એમનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. આ ખોટ પૂરી શકાય એવી નથી, પણ ઈશ્વરને ગમ્યું એ ખરું. અને ખાસ કરીને અમારા તો એમની કેપ્ટનશીપ નીચે જ હું રમેલો અને એમને મારે એક બે એવી એડવાઇસ આપેલી તો 2 મહિના પછી જ ઇન્ડિયા રમેલો. એટલે મને થોડું વધારે દુઃખ થયું કહેવાય, પણ દુઃખ શબ્દોમાં વર્ણી ના શકાય અને ઘણી મોટી ખોટ પડી પડે. ખાસ કરીને વાત કોઈ એવા સ્મરણો કે એવી વાત ના, મારી પહેલી જ મેચમાં એ મારી સામે જ હતા. હું એમની સામે રમવા ગયો ત્યારે મારે પહેલી ઇનિંગમાં આઉટ થયો, ત્યારે બીજી ઇનિંગમાં મને કીધું, અતુલ તને જે વસ્તુ માટે લીધો છે એ રમજે તો સ્કાય ઇઝ ધ લિમિટ. ને પછી હું 3 મહિનામાં જ ઇન્ડિયા રમ્યો. ખાસ કરીને વ્યક્તિત્વની વાત કરી. વ્યક્તિત્વ બહુ જબરજસ્ત વ્યક્તિત્વના ધણી હતા અને કોઈના ઉપર કોઈ ઉપકાર લીધો નથી કોઈનો. જબરજસ્ત એમના રમવામાંથી જ ખબર પડતી હતી અને એમની બુકનું નામ જ એવું છે. થેન્ક યુ. યાદગાર કીધી ને.
ક્રિકેટ જગતની વાત કરીએ. ક્રિકેટ જગતમાં અંશુમન ગાયકવાડ દેશના એક જાની માની ક્રિકેટર હતા. ખાસ કરીને એ સમય રમ્યા હતા જ્યારે ક્રિકેટમાં હેલ્મેટો નહોતા ને જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ફાસ્ટ બોલિંગ એમની જે ફાસ્ટ બોલિંગ હતી એ સમયની એમને એ સમયે ફાસ્ટ બોલિંગ એમનું ફેસ કર્યું ને સારી રીતે રમ્યા એટલે લોકો એ હજુ સુધી એમને યાદ કરે છે અને ઘણા બધા ઇનિંગો એમને ગાવસ્કર સાથે ઓપનિંગ કરેલા. એ દેશ માટે હતું પણ બરોડાને એમનો ઘણો બધો લાભ મળ્યો. ઘણા સમય સુધી એ બરોડાના કેપ્ટન હતા. હું પોતે એમના નીચે રમેલો. બરોડા ક્રિકેટને ડેવલપ કરવા માટે ઘણા બધા જુનિયર ક્રિકેટરોના પછીથી વડોદરાથી દેશ માટે રમ્યા તો એમનો મોટું યોગદાન હતો. ક્રિકેટ પછી એમને દેશના સિલેક્ટર પણ બનેલા, એના પછી કોચ પણ રહેલા. તો એટલા બહુ ઓછા ક્રિકેટર જે આટલા બધા ક્રિકેટના જગતમાં એમનો જે એક છાપ હતો એ બહુ ઓછા ક્રિકેટરનો હતા અને બરોડાનો એક એમને ઘણો બધો લાભ મળ્યો. આજે બરોડાને દુઃખ છે કે નથી આપણા સાથે. કોઈ સ્મરણો એમના કોઈ તમે યાદ કરી શકો કોઈ યારે? હું તો એમને બહુ નાના એમાંથી હું એમને દાદા બોલાવતો હતો એટલે બહુ પહેલાંથી એમને ઓળખતો હતો ને એ પ્રેક્ટિસ કરતા હતા. અમે સાથે બેડમિન્ટન રમતા હતા અને છેલ્લામાં પણ એ મળેલા મને 6-8 મહિના પહેલાં એમની જ્યારે તબિયત જ્યારે રોગ ડિટેક્ટ થયો એના પહેલાં આપણે એવું લાગતું હોય ત્યારે ફિટ હતા ને બહુ સારું હતું પણ એક મોટો લોસ રહેશે બરોડા ક્રિકેટને. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.